નમસ્તે પ્રેક્ષક મિત્રો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં. મિત્રો, છેલ્લા થોડા વર્ષોમાં જો ગુજરાતની તારીખનો આપણે અભ્યાસ કરીએ તો આર્થિક, સામાજિક, રાજકીય બધા ક્ષેત્રોમાં ઘણી હરણફાળ ભરી છે. પરંતુ 4 જુલાઈએ જ્યારે સવારના પહોરમાં ન્યૂઝપેપરનું પહેલું પાનું જોયું ત્યારે વાંચીને જે આનંદ થયો એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. કારણ કે શિક્ષણ એક એવું ક્ષેત્ર છે જ્યારે ગુજરાતને થોડું મેળું ક્યારેક સાંભળવું પડતું હતું. અને એ વખતે જ્યારે આપણે એવું વાંચીએ કે 100 ટોપર્સ જે યુપીએસસીની સિવિલ સર્વિસીસની એક્ઝામ્સ લેવાય છે તેમાંના ગુજરાતના ઘણા બધા મિત્રો 20 જણા જે લોકોએ એમાં સ્થાન મેળવ્યું, ત્યારે ખરેખર વાંચીને એટલો બધો આનંદ થયો કે આટલું બધું સરસ પરિણામ, અને તે પણ સિવિલ સર્વિસીસ એક્ઝામમાં, જે લોકો ભવિષ્યના સનદી અધિકારી બનશે અને આખા ગુજરાતના વિકાસમાં તેમની મહત્ત્વની યોજનાઓ જે છે તેમાં તેમનો ફાળો આપશે. તો મિત્રો, આજનો આપણો વિષય જ આ છે, સફળતા જેમને વરી. 4 જુલાઈએ જે રિઝલ્ટ જાહેર થયું તેમાં ગુજરાતના જે ટોપર્સ છે તેમને આજે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે. તે સૌ આપણી સાથે છે. આપણે તેમનું હાર્દિક સ્વાગત કરીશું. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે આપણી સાથે સ્ટુડિયોમાં છે પ્રોફેસર સતીશભાઈ વ્યાસ, જેમણે સ્પીપામાં આ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. અને તેઓ શ્રી ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના નિવૃત્ત પ્રોફેસર છે. અને સાથે સાથે આ વિદ્યાર્થીઓનું જે પરિણામ છે તેમાં એમનો સિંહ ફાળો છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તેઓ ખૂબ જાણીતા સાહિત્યકાર પણ છે. સતીશભાઈ, આપનું પણ સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં આજે ગુજરાત યુનિવર્સિટીની જુદી કોલેજીસમાંથી જે વિદ્યાર્થીઓ આવ્યા છે તેમનું પણ હું સ્વાગત કરું છું. કારણ કે અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ એ લોકો પણ આઈએએસ માટે અત્યારે તૈયારી કરી રહ્યા છે અને એ ફેકલ્ટીમાં, એ ક્ષેત્રમાં જવાની ખૂબ જ ઈચ્છા ધરાવે છે. આપ સૌનું પણ હાર્દિક સ્વાગત છે સ્ટુડિયોમાં. મિત્રો, સૌથી પહેલાં તો આજે આ બધા જ જે આપણા તેજસ્વી તારલાઓ છે, તેજસ્વી તારલા શબ્દ તો થોડોક ઓછો પડે, પણ તે છતાં પણ તેમનું અભિવાદન કરતાં ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. અને દૂરદર્શનના પ્લેટફોર્મ પરથી જ્યારે તેમને આવકારવાનો મોકો મળ્યો છે ત્યારે સૌથી પહેલાં આપણે એમની ઓળખાણ એમના જ મોઢેથી મેળવીએ. જી, આપનું નામ? અનિલ ધામેલિયા છે. હું ગારિયાધાર ભાવનગરનો નિવાસી છું. મેં BHMS વ્યારાથી 2010માં કમ્પ્લીટ કર્યું અને ત્યાર પછી યુપીએસસીની તૈયારી ચાલુ કરી. મારો ઓલ ઇન્ડિયા રેન્ક 23 છે યુપીએસસીમાં. મારું નામ મિહિર પટેલ છે. 2011માં મેં નિરમા યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કર્યું. ત્યારબાદ 2 પ્રયત્નો આપ્યા હતા, પરંતુ તેમાં નિષ્ફળ રહ્યો. અને આ ત્રીજા પ્રયત્ને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 27 આવ્યો છે. મારું નામ કવન લિંબાસિયા છે. મારું વતન જામનગર છે અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 198 છે. મારું નામ ધરમવીરસિંહ રંજીતસિંહ જાડેજા છે. હું અંજાર કચ્છનો નિવાસી છું. મેં બીકોમ અને સીએ કરેલું છે. બીકોમ અમદાવાદની HL કોલેજ ઓફ કોમર્સમાંથી કર્યું છે અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 357 છે. મારું નામ રાજતરીન લીતિરાજસિંહ સોલંકી છે. હું અમદાવાદની રહેવાસી છું. હું કોમ્પ્યુટર એન્જિનિયર છું. મેં DDIT નડિયાદથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 367 છે. મારું નામ ઈશાની પંડ્યા છે. મારો ઓલ ઇન્ડિયા રેન્ક 502 છે. મેં LTમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં એન્જિનિયરિંગ કર્યું છે. મારું નામ અલ્પેશ માણિયા છે. હું સુરતનો નિવાસી છું. મેં વડોદરાથી BDS કમ્પ્લીટ કર્યું છે અને આ વર્ષની યુપીએસસી પરીક્ષા ગુજરાતી લિટરેચર સાથે પાસ કરી છે અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 537 છે. આપનું? જી. મારું નામ નીરવ સુતરિયા છે. હું અમદાવાદમાં જ રહું છું. મેં BE મિકેનિકલ કર્યું છે અને ત્યારબાદ MTech કર્યું છે અને આ વખતે મારો ઓલ ઇન્ડિયા રેન્ક 751 છે અને મેં ગુજરાતી લિટરેચર સાથે આ એક્ઝામ આપી છે. મારું નામ ઉત્સવ પરમાર છે. ઓલ ઇન્ડિયા રેન્ક 1075 છે. મેં BPharm કર્યું છે અને ગુજરાતી સાહિત્ય સાથે આ પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. મારું નામ કિરણેન્દુ આર્ય છે. મેં BPharm કર્યું છે ગાંધીનગરથી. હું અમદાવાદનો નિવાસી છું અને મારો રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક 1106 છે. હું ડૉક્ટર નીરવ પટેલ સુરતનું એક ગામ કોસંબાથી બિલોંગ કરું છું અને ગુજરાતી સાહિત્ય સાથે યુપીએસસીની પરીક્ષા આપી છે અને સુરતથી મેં BAMS પાસ કર્યું છે અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 1157 છે. માય ગોડ. અને સતીશભાઈ, આ આટલા બધા સ્ટુડન્ટ્સ જેમના જુદા વિષયો સાથે તેમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને તે પછી સિવિલ સર્વિસીસમાં આવવા માટેની એમણે એક હિંમત દાખવી અને જે પરિણામ હાંસલ કર્યું છે એ તો ખરેખર આપણા માટે ખૂબ જ એક વિસ્મયજનક અને અભિનંદનને પાત્ર ઓફકોર્સ વસ્તુ છે. આપનું શું કહેવું છે તેમના પરિણામ અંગે? વર્ષોથી ગુજરાતની આ જે સંસ્થા છે સ્પીપા, 1992થી એ સનદી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી રહી છે.
ચીમનભાઈ પટેલને આ વિચાર આવ્યો અને એમણે અમલમાં મૂક્યો અને ત્યાર પછી ગુજરાતની જુદી જુદી સરકારો એને અનેક રીતે પ્રોત્સાહિત કરતી રહી છે અને એને અમલદારોએ ઘણા સારા મળ્યા, જેણે અનેક વિદ્યાર્થીઓ સરસ રીતે તૈયાર થાય એવા પ્રયત્નો કર્યા. ત્યાંનું વાંચનાલય અને પુસ્તકાલય પણ ઘણું સુંદર છે. રાત સુધી વિદ્યાર્થીઓ ત્યાં વાંચતા હોય છે. હોસ્ટેલની સરસ વ્યવસ્થા ત્યાં પૂરી પાડવામાં આવે છે અને જે પસંદગીની આખી પ્રક્રિયા છે ત્યાં એ પણ બહુ રસપ્રદ છે. અલબત્ત જેમણે તૈયારી કરીને એને માટે પ્રવેશ મેળવવો હોય એણે ખાસી સાવધાની અને તૈયારી રાખવી પડતી હોય છે, કેમ કે ચાળણીઓ ઘણી છે. શરૂઆતમાં પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે, પછી મૌખિક મુલાકાત જેને આપણે ઇન્ટરવ્યૂ કહીએ છીએ એ યોજવામાં આવે છે. એક નિબંધ લખવાનો હોય છે, માસ્ટર એસે જેવો, અને એ દરમિયાન આપણી અભિવ્યક્તિ ક્ષમતા કેવી છે અને વિચારોની મૌલિકતા કેવી છે, આપણી સજ્જતા કેવી છે, એની પણ એક કસોટી કરવામાં આવે છે. આપણે બધા જોઈ શક્યા કે કેટલી બધી જુદી જુદી વિદ્યાશાખાઓમાંથી આ વિદ્યાર્થીઓ આવ્યા છે. કોઈ ડેન્ટિસ્ટ બનીને આવ્યું છે, કોઈ ફાર્મસી કરીને આવ્યું છે, કોઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીને આવ્યું છે, કોઈ મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી આવ્યું છે, કોઈ વાણિજ્યની વિદ્યાશાખામાંથી આવ્યું છે. તો આટલા બધી વિદ્યાશાખાઓમાંથી વિદ્યાર્થીઓ આવે અને છેવટે આ પરીક્ષા આપે એનું એક સામાન્ય તત્વ વિદ્યાર્થીઓ આપણે ધ્યાનમાં રાખવા જેવું છે. આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય વિષય પસંદ કરી રહ્યા છે આ તબક્કે. સતીશભાઈ, બહુ આ એક રસપ્રદ વસ્તુ ગણી શકાય અને ગુજરાતી હોવાનું એક ગૌરવ આપણે લઈ શકીએ કે ગુજરાતી સાહિત્ય લઈને IAS એક્ઝામ આપવી. આપણે આ લોકો પાસેથી થોડા એમના એક્સપિરિયન્સ જાણીએ તો કેવું અનુભવોની વાત કરીએ. એમનો મૂળ વિષય ગુજરાતી નહોતો અને છતાં ગુજરાતી સાહિત્ય લઈને એમણે આ પરીક્ષા પસાર કરી, તો એ સંદર્ભે એમનો અનુભવ કેવો છે આપણે જાણીએ. અનિલભાઈ, તમે ગ્રેજ્યુએશન શેમાં કર્યું છે? BHMS કર્યું છે, હોમિયોપેથી. હોમિયોપેથી કર્યા પછી સિવિલ સર્વિસીસ એક્ઝામ કેવી રીતે, આ એક ટર્ન કેવી રીતે આવ્યો? હોમિયોપેથીમાં મને લાગ્યું કે હું એક નાના ગામડા પૂરતો થેરાપ્યુટિક સિસ્ટમ પૂરતો સીમિત રહી જઈશ, જ્યારે અહીંયા લોકોના હેલ્થ સાથે અને એની સાથે સંકળાયેલી બીજી સમસ્યાઓ હોય, જેમ કે સેનિટેશન હોય, હાઇજીન હોય, એમના માટે માલન્યુટ્રિશનની સમસ્યા છે, એ દરેક સમસ્યા સાથે મને કામ કરવાનો મોકો મળશે અને પોલિસી મેકિંગમાં મારી સીધી ભૂમિકા છે. એટલે એના માટે મેં આ ફિલ્ડ વધારે પસંદ કર્યું. ના, પણ તમે ગુજરાતી સાહિત્ય શેના માટે પસંદ કર્યું? હોમિયોપેથીને એનો મેળ કઈ રીતે બેસાડ્યો? સામાન્ય રીતે એવું કહેવાય કે ગુજરાતી સાહિત્ય મોટાભાગે સિવિલ સર્વિસમાં વધારે સિલેક્ટ કરતા હોય છે. મેં BHMS દરમિયાન થોડો સાહિત્યનો અભ્યાસ કર્યો હતો, પણ જ્યારે સ્પીપા સંસ્થામાં આવ્યો ત્યારે એક તો સ્પીપામાં પ્લેટફોર્મ પૂરું પડ્યું, સાથોસાથ માર્ગદર્શન મળ્યું અને સ્પીપામાં જે ગુજરાતના વિખ્યાત સાહિત્યકારો છે, સતીશ વ્યાસ સાહેબ, એ સિવાય ચંદ્રકાંત ટોપીવાળા સાહેબ, ચીનુ મોદી સાહેબ, યોગેન્દ્ર વ્યાસ સાહેબ, જે ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારો કહી શકાય, એ સાહિત્યકારો અમને ભણાવવા આવે છે. એટલે એમનું માર્ગદર્શન, સારું મટીરિયલ ઉપલબ્ધ છે અને અમે જે ભાષામાં અમારું સ્કૂલિંગ થયું છે એ ભાષામાં અમને લખવાનો મોકો મળે છે. એટલા માટે મોટાભાગે ગુજરાતી સાહિત્ય વિષય પસંદ કરતા હોય છે. ડૉક્ટર અનિલભાઈનો 23મો રેન્ક છે ઓલ ઇન્ડિયામાં, એટલે ખૂબ અભિનંદનના અધિકારી છે. મિહિરભાઈ, તમારું ગ્રેજ્યુએશન શેમાં છે? મેં ગ્રેજ્યુએશન કમ્પ્યુટર એન્જિનિયરિંગમાંથી કર્યું છે. એન્જિનિયર થયા પછી તમે સિવિલ સર્વિસીસ એટલે વહીવટી શાખાને કેવી રીતે તમે આમ એબ્સોર્બ કરી શકશો? લાગે છે તમને એવું કે તમે ન્યાય આપી શકશો પૂરતો? એન્જિનિયરિંગ થયા પછી જનરલી આપણે ગુજરાતમાં એન્વાયરમેન્ટ એવું હોય છે કે થોડીક આપણે એન્ટરપ્રિન્યોરશિપ ને બિઝનેસ મેન્ટાલિટી હોય છે. એટલે ત્યાં સુધી તો મારો કોઈ વિચાર હતો નહીં કે હું સિવિલ સર્વિસ આપું, પણ મને ટાટા ટેકનોલોજી પ્રાઇવેટ કંપનીમાં જોબ પણ મળી ગઈ હતી. પણ મારું પ્લેસમેન્ટ જે થયું એ થાઈલેન્ડમાં પોસ્ટિંગ આવ્યું હતું. ત્યારે નક્કી કર્યું કે દેશના રિસોર્સિસનો ઉપયોગ કરીને એન્જિનિયર બન્યો છું અને હવે પર્સનલ બેનિફિટ માટે દેશની બહાર નથી જવું. પછી તપાસ કરી કે સમાજમાં સારી રીતે સેવા, દેશ માટે સારી રીતે સેવા કઈ સર્વિસ દ્વારા થાય છે. એમાં જાણવા મળ્યું કે UPSCની એક્ઝામ આપો તો તમે એક ઊંચા હોદ્દામાં પ્રશાસક તરીકે બેસી શકો અને સમાજની સેવા કરી શકો છો. એટલે હું ત્યારબાદ દિલ્હી તૈયારી કરવા માટે ગયો હતો. 3 મહિના જે મારા સબ્જેક્ટ હતા એ મારો સબ્જેક્ટ ફિલોસોફી ને તમે શેના માટે એ જ સબ્જેક્ટ પસંદ કરવાનું કારણ? એના 2 મુખ્ય કારણ હતા. એક કારણ તો એ હતું કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ UPSC દ્વારા ઓફર કરવામાં આવતું ન હતું, એટલે મારા માટે બીજો કોઈ સબ્જેક્ટ પસંદ કરવો જરૂરી હતો. અને ફિલોસોફી એ ટૂંકો અને લોજિકલ સબ્જેક્ટ છે જેમાં તમારે કંઈ ગોખવાનું હોતું નથી.
પ્યોર મેથેમેટિક્સ જેવું હોય છે કે ડિરાઈવ કરવાનું છે. જનરલી બધાને એવું લાગે કે ફિલોસોફી એટલે આત્મા ઈશ્વર ને એ બધું હોય છે, પણ એવું નથી હોતું. બહુ લોજિકલ હોય છે અને 3 મહિનામાં થઈ જાય છે. ટૂંકો સબ્જેક્ટ છે, એટલા માટે મેં ફિલોસોફી પસંદ કરેલો છે. અચ્છા અલ્પેશભાઈ, આપ તમારું રેન્કિંગ કયું છે? 198. 198, રાઈટ. તમારું ગ્રેજ્યુએશન શેમાં થયું? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તમે પણ એન્જિનિયર અને પછી તમે સિવિલ સર્વિસીસમાં. તમારો સબ્જેક્ટ કયો હતો? ફિલોસોફી. ફિલોસોફી. તમે પણ મિહિરભાઈના સાથે સાથે જ, રાઈટ? આપ ધર્મવીરસિંહભાઈ, આપનો સબ્જેક્ટ કયો હતો? મારો કોમર્સ અને એકાઉન્ટન્સી હતો અને મારું ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ચાલુ હતું સાથે સાથે, તો મારા માટે આ નેચરલ ચોઇસ હતી કોમર્સ અને એકાઉન્ટન્સી, કેમ કે બંને હું સાથે કરી શકતો હતો. કોમર્સ અને એકાઉન્ટન્સી થોડુંક અઘરું લાગે છે કરવા માટે? સામાન્ય રીતે એવું માને છે લોકો કે અઘરો સબ્જેક્ટ છે, કેમ કે ગુજરાતી સાહિત્યથી કમ્પેર કરીએ તો થોડોક લાંબો વિષય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાં જે ભણવાનું આવે છે એ તો આવે જ છે, એના સિવાય પણ કોઈ પણ MBA કરતું હોય એના જે વિષયો આવે એ પણ વિષયો આમાં આવે છે. પણ એક રીતે જે કોમર્સના ગ્રેજ્યુએટ્સ હોય બહુ ઓછા હોય છે જે કોમર્સ અને એકાઉન્ટન્સી લેતા હોય છે, પણ મને એક નેચરલ ચોઇસ લાગી, કેમ કે મારું CSR ચાલતો હતો અને બાકી જે થિયરેટિકલ સબ્જેક્ટ્સ હતા જેમ કે મેનેજમેન્ટ કે હ્યુમન રિસોર્સિસ તે વાંચવું મને ગમતું, થિયરી મને વાંચવી ગમતી, તો મારી માટે કોમર્સ સિવાય બીજો સબ્જેક્ટ પછી મેં વિચાર્યો જ નહોતો. ફાઇન. એટલે એક ગુજરાતી તરીકે અમને બી આનંદ થાય કે આવો કોઈક જુદો સબ્જેક્ટ તમે પસંદ કરીને, સાહિત્ય પછી કોમર્સ અને એકાઉન્ટન્સી, ફિલોસોફી, વાવ વોટ અ રેન્જ. રાજસનીલ, આપનું સ્પેશિયલાઇઝેશન શેમાં છે? મારું ગ્રેજ્યુએશન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, બટ મારો ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર હતો. ભવિષ્યમાં શું બનવાનો વિચાર છે? વેલ, મારી ફર્સ્ટ પ્રેફરન્સ તો ઇન્ડિયન ફોરેન સર્વિસ છે, બટ જે કેડર એલોકેશન કેવી રીતે થાય છે. ઈશાની, તમે ભવિષ્યનું કોઈ આયોજન કર્યું છે? અત્યારે જે પ્રમાણે રેન્ક આવ્યો છે એ પ્રમાણે જે કેડર મળશે એ રીતે જ આગળ જવાનું છે. તમે તમારો મેઇન સબ્જેક્ટ કયો હતો? ગુજરાતી સાહિત્ય. તો તમને ઇન્ટરવ્યૂઝ જે હોય છે તે ત્યાં તમને ગુજરાતીમાં આપવા દે છે ખરા? હા, આપણી પાસે ઓપ્શન હોય છે, જો ગુજરાતીમાં આપવું હોય તો આપી શકીએ છીએ. એટલે શુદ્ધ ગુજરાતીમાં ત્યાં ઇન્ટરપ્રેટરની વ્યવસ્થા હોય છે કે? વ્યવસ્થા કરવામાં આવે છે. ઓકે, ફાઇન. ગ્રુપ ડિસ્કશન થોડું અઘરું લાગે એવું ખરું કે ઇઝી હોય છે? ના, થોડું નર્વસ ફીલ થાય, પણ એ લોકોએ આપણને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે ઇન્ટરવ્યૂ વખતે, એટલે એટલો બધી તકલીફ નથી પડતી. ઓકે, ફાઇન. તમે કેવો એક્સપિરિયન્સ તમારો આ આખા સ્ટડી દરમિયાન શું રહ્યો તમારો? આખા સ્ટડી દરમિયાન તો એક્સપિરિયન્સ સારો જ રહ્યો. UPSC મેં લગભગ 5-1 વર્ષથી ચાલુ છે, મારો 4th અટેમ્પ્ટ હતો. તો શરૂઆતમાં તો ઇન્ટરવ્યૂ આપ્યું, પણ બીજા જ પ્રિલિમમાં મારું ફેલ થયું હતું, તો એ વખતે બહુ દુઃખ થયું હતું. પછી પણ તો પણ મૂકી નહીં, તો પછી ત્રીજી અટેમ્પ્ટમાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હતો, એમાં 2 માર્ક માટે રહી ગયું હતું. તો આ વખતે 4th અટેમ્પ્ટમાં ફાઇનલ સિલેક્શન થયું હતું, અત્યારે સારું લાગે. ઓવરઓલ તમને એક હિંમત તો રહી, બરાબર ને? ઉત્સવભાઈ, તમે તો નાટ્ય ક્ષેત્રમાંથી આવો છો, લખો છો પણ ખૂબ સરસ, તો ગુજરાતી સાહિત્ય છે તમારો વિષય? હા, એ ગુજરાતી સાહિત્ય મેં પસંદ કર્યું એના કરતાં હું એમ કે છે ગુજરાતી સાહિત્ય મને પસંદ કર્યો છે. ધેટ્સ નાઇસ. પણ તમે ભવિષ્યમાં હવે જ્યારે તમે IAS બનશો, તમારું કયા ક્ષેત્રમાં સેવા આપવાનું તમારું એક સ્વપ્ન છે? આમ તો જે પબ્લિક સર્વિસ છે, એટલે જે વ્યવસ્થાના જે તે ભાગરૂપે જે સર્વિસોને આ લોકો એક થશે, એ સર્વિસીસને જે મારી જવાબદારીઓ છે એ હું પૂરી નિષ્ઠાપૂર્ણ રીતે બજાવવા માટે પ્રયત્ન કરીશ, અને જે ભારતીય બંધારણના જે સિદ્ધાંતો છે એને ફોલો કરવા માટે અમે તત્પર રહીશ. તમારી દ્રષ્ટિએ આ આખા તમારા જે ભણવાનો તમારો સમય રહ્યો સિવિલ સર્વિસીસનો, એમાં સૌથી અઘરો સમય કયો હતો? અઘરો સમય મારા મત મુજબ ધીરજ રાખવી. ઘણા લોકો ગીવ અપ કરી લે છે અને પછી છોડી દે છે, પણ એ કયા તબક્કે એવું થાય છે? મે બી મેં ફર્સ્ટ અટેમ્પ્ટ આપ્યો હતો ત્યારે મારું પ્રિલિમ્સમાં નહોતું થયું, પરંતુ મેં એ ગીવ અપ નથી કર્યું. મને એવું હતું, મારે CSETમાં જે પેપર 2 છે એમાં માર્ક્સ ઓછા હતા, મને આઈડિયા આવી ગયો હતો કે ક્યાં હું ખોટું કરી રહ્યો છું. નેક્સ્ટ અટેમ્પ્ટમાં એ મેં કરેક્ટ કરી લીધું. એટલે ઘણીવાર એવું થાય કે હવે આને ગીવ અપ કરી લેવું જોઈએ, પરંતુ એના માટે થોડો વિચાર કરી લેવો જોઈએ. ક્વિક ડિસિઝન આ વસ્તુમાં ના લેવું જોઈએ. ધીરજની બહુ જ જરૂર છે. ડૉક્ટર નીરવભાઈ, તમે તમારો જે એક્સપિરિયન્સ થ્રુ આઉટ રહ્યો જે ભણવા દરમિયાન, તમે મારા ખ્યાલથી તમે MD ડૉક્ટર છો? ના, મેં આયુર્વેદ કર્યું છે. આયુર્વેદિક કર્યું છે. તો તમને ક્યાંય એવું લાગે છે કે ક્યાંય જોડાણ આમાં સંસાધન કરી શકાશે તમારાથી કોઈક એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ અને આયુર્વેદ? ડેફિનેટલી મને એવું લાગે છે કે કરી શકાશે, કારણ કે આયુર્વેદ એક એવો વિષય છે જે હજારો વર્ષથી ચાલી આવતી એક પ્રાચીન પરંપરા છે આપણી. અને આયુર્વેદમાં હું જે 5.5 વર્ષ ભણ્યો છું એમાં એક પ્રોપર સિસ્ટમ છે
કે કયા સમયે કઈ વસ્તુ કરવી જોઈએ. દાખલા તરીકે જેવી રીતે ઋતુઓ બદલાય છે એ દરેક ઋતુઓ વાઇઝ માણસોની દિનચર્યા બદલાતી હોય છે. તો એ ઋતુઓ વાઇઝ જે રીતે દિનચર્યા બદલાય છે, કઈ જગ્યાએ કઈ વસ્તુ કરવી જોઈએ એનું પ્રોપર નોલેજ મને આયુર્વેદ આપે છે. તો મે બી કદાચ સિવિલ સર્વિસમાં જઈને એ વસ્તુનો ચોક્કસથી ખ્યાલ રાખવો જરૂરી છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુને આપણે પ્રાયોરિટી આપવી જોઈએ, કઈ વસ્તુને ઓછી પ્રાયોરિટી આપવી જોઈએ. તો એ વસ્તુ કદાચ આયુર્વેદમાંથી જે હું શીખ્યો છું એ મને ચોક્કસ ત્યાં સર્વિસમાં કામ લાગશે. એટલે સતીશભાઈ, મને એવું લાગે છે કે મોરલેસ એ લોકો જે કંઈ પણ ભણ્યા છે, જે કંઈ ફેકલ્ટીમાં, પણ એનું જ્ઞાન એમને કોઈ પણ રીતે ભવિષ્યમાં સિવિલ સર્વિસીસ સાથે અનુકૂલન સાધીને એમને જોડીને એમને મદદરૂપ તો થશે જ. આપનું શું કહેવું છે? ના, બિલકુલ. એટલે કોઈ પણ વિષયમાં ભણ્યા હોઈએ આપણે, એ વિષયને આપણે દેશની સેવા માટે ઉપયોગમાં લઈ જ શકીએ, એમાં તો કોઈ સંદેહ છે જ નહીં. સતીશભાઈ, એવું લાગે છે તમને કે થોડા વખત પહેલા એવું કહેવાતું હતું કે આઈએએસ કેડરમાં ગુજરાતી લોકો પાછળ હોય છે, નથી હોતા, આવું એક મેણું હતું. હવે આ લોકોએ બધા એ મેણું ભાંગી નાખ્યું છે. ના, બિલકુલ. અને આ વર્ષે તો પહેલા 100માં 3 વિદ્યાર્થીઓ ગુજરાતના છે, જે પહેલી વાર થયું. આ પહેલા રડ્યા ખડ્યો 1-2 વિદ્યાર્થી આવ્યા છે 1થી 100માં, એક વિદ્યાર્થી આવ્યો હોય એવું થયું છે. પણ આ વખતે પહેલી વાર ગુજરાતમાં 100માંથી 3 વિદ્યાર્થીઓ આવ્યા. આ બહુ જ મોટી સિદ્ધિ ગુજરાત માટે છે. અને સતીશભાઈ, મારા ખ્યાલથી સ્પીપા જ્યારથી શરૂ થયું 1992 આ વખતે પહેલી વખત 100માંથી 20 વિદ્યાર્થીઓ ગુજરાતના હોય અને આટલું બધું એ લોકોએ પરિણામ હાંસલ કર્યું એ કદાચ પહેલી વખત સ્પીપાના ઇતિહાસમાં પણ પહેલી વાર છે. બિલકુલ. એટલે મિત્રો, આપણે એ પણ ભૂલવું ના જોઈએ કે સ્પીપાને સૌપ્રથમ તો આપણે અભિનંદનની અધિકારી બનાવીએ, કારણ કે આટલી મોટી એક સંસ્થા કે જેઓ આવા સ્ટુડન્ટ્સને ટ્રેન કરી, એમને શિક્ષણ આપી અને આટલી બધી સરસ એક પરિણામ આપવા સુધી પહોંચાડે છે. એટલે સ્પીપાને આપણે ચોક્કસ આજે અભિનંદન આપવા અધિકારી આપણે બનીએ. બરાબર છે. આપણી સાથે આ બધા સ્ટુડન્ટ્સ ઘણા બધા આવ્યા છે ગુજરાત યુનિવર્સિટીની જુદી જુદી કોલેજીસમાંથી. આપને કોઈ પ્રશ્ન છે તમારા મનમાં કે આ લોકો કેવી રીતે આટલે સુધી પહોંચ્યા? કોઈને પ્રશ્ન? જી, આપનો પ્રશ્ન? મારે જાણવું છે કે સ્પીપામાં એન્ટ્રી લેવા માટે કઈ રીતની તૈયારી કરવી પડે ગ્રેજ્યુએશનની સાથે સાથે? સ્પીપામાં જે એન્ટ્રન્સ ટેસ્ટ યોજાય છે એ ઓગસ્ટ મહિના પછી યોજાય છે. સપ્ટેમ્બર મહિનામાં દર વર્ષે યોજાય છે. યુપીએસસીની પ્રિલિમ્સ જેવી પતે એના 1 મહિના પછી યોજાય છે અને એનું જે નોટિફિકેશન હોય છે 1 મહિના પહેલાં આવે છે. ઓજસ કરીને એક વેબસાઇટ છે, એના ઉપર તમારે ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે. આ ઇનિશિયલ જે વાત થઈ. ટોટલ જે એક્ઝામ છે એ 3 સ્ટેજમાં લેવાય છે. એક પ્રારંભિક પરીક્ષા હોય છે, એક મુખ્ય પરીક્ષા હોય છે, એમાં તમારે નિબંધ લખવાનો હોય છે, અને ઇન્ટરવ્યૂ હોય છે. તૈયારીમાં કેવું છે કે સ્પીપામાં જ્યારે પેપર નીકળે છે ત્યારે ધ્યાન રાખવામાં આવે છે કે આ તમે યુપીએસસીની તૈયારી કરવા માટે આવો છો, એટલે જે તમારી પાસેથી બહુ એડવાન્સ નોલેજ માગતા નથી, પણ જે બેઝિક નોલેજ છે એ જરૂરી છે. એના માટે તમે એનસીઆરટી વાંચો, દરરોજનું તમારું એક સારું ન્યૂઝપેપરનું રીડિંગ હોય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, ધ હિન્દુ છે, ઇન્ડિયન એક્સપ્રેસ છે, એનું તમારે વાંચન હોય તો એ ઇનફ છે. બીજું કે કયા પુસ્તકો વાંચવા જોઈએ, કયા ના વાંચવા જોઈએ, એ તમે સ્પીપામાં જશો તો તમને એક પેમ્પલેટ આપશે, એમાં બધી ઇન્ફોર્મેશન લખેલી હશે કે આટલા પુસ્તકો વાંચવા જરૂરી છે. અને બીજી વાત હું એડ કરું, મીરભાઈએ જે કીધી કે હું તમને એટલું કહીશ કે છેલ્લા 2-3 વર્ષોથી સ્પીપાની પરીક્ષા પણ કોમ્પિટિશન પણ બહુ વધી ગયું છે. એટલે તમે એમ વિચારો કે સ્પીપામાં એન્ટ્રન્સ લેલો, પણ હું એટલું કહું કે છેલ્લા 1-2 વર્ષથી લોકો સારી એવી તૈયારી કરીને પછી સ્પીપામાં એન્ટ્રન્સ લે છે. એટલે તમારે એની માટે પણ તૈયારી સારી કરવી પડે. એટલે માત્ર તમે જવાની એક ઈચ્છા રાખો છો એ બહુ જ સારી વસ્તુ છે, પણ તમારે અંદર પ્રવેશવા માટે પણ તમારા તરફથી ખૂબ વધારે તૈયારી, ખૂબ વાંચન, ખૂબ તૈયારી જોઈશે. જી, આપનો પ્રશ્ન? હું એક કમ્પ્યુટર એન્જિનિયર છું, તો મારો ક્વેશ્ચન એન્જિનિયર્સને છે કે આપણે એક એન્જિનિયરિંગમાં જે પ્રિપેરેશન કરીએ છીએ તે અને યુપીએસસીની પ્રિપેરેશન બંને વચ્ચે કેવી રીતે આપણે શું ચેન્જીસ કરવા પડે છે એ મને જાણવું છે. અને એનસીઆરટીની પ્રિપેરેશન કેવી રીતે કરવાની? આપણે એન્જિનિયરિંગમાં આપણે જે રીતે પ્રિપેરેશન કરતા હોઈએ છીએ, એન્જિનિયરિંગમાં આપણો અપ્રોચ કેવો હોઈએ છે, કોઈ એક સબ્જેક્ટ હોય, સ્પેસિફિકલી એ સબ્જેક્ટ આપણે પ્રિપેર કરતા હોઈએ. હવે એનાથી આપણે યુપીએસસીની પ્રિપેરેશનનો અપ્રોચ સદંતર અલગ છે કે યુપીએસસીમાં મલ્ટિપલ સબ્જેક્ટ્સ હોય અને સબ્જેક્ટ્સ બધા એકદમ મોટા હોય છે અને બહુ વાઇડ રીડિંગ તમારે કરવું પડે છે. એટલે એક તો એ અપ્રોચમાં ફરક પડી જાય, અને બીજું એ અલગ અલગ સબ્જેક્ટ્સ એકબીજા સાથે કેવી રીતે રિલેટેડ છે એ બાબતનું પણ યુપીએસસીમાં તમારે ધ્યાન રાખવાનું હોય. એટલે એક આખો પેરાડાઇમ શિફ્ટ છે જે આપણે ટિપિકલી એન્જિનિયરિંગમાં વાંચતા હોય એ રીતે આમાં થોડો અલગ છે. બીજું, એન્જિનિયરિંગમાં જનરલી આપણે ક્લાસરૂમ સ્ટડી પર વધારે ધ્યાન આપતા હોય, સ્પેશિયલી કોઈ પ્રાઇવેટ કોલેજ હોય તો કે ભાઈ
તમારી પાસે ફિક્સ સિલેબસ હોય, ટેક્સ્ટ બુક્સ હોય, એ તમે વાંચો એટલે તમારું કામ પતી ગયું. આમાં કોઈ ફિક્સ સિલેબસ નથી હોતો અને એવું પણ આપણે આશા ન રાખીએ કે બધું ક્લાસરૂમમાં કવર થઈ જશે, નહીં થાય. એવું માની લ્યો કે 50% 60% તમારે જ તૈયાર કરવું પડશે. એટલે સેલ્ફ મોટિવેશન, સેલ્ફ પ્રિપેરેશન, આ બધા અપ્રોચીસ યુપીએસસી માટે વધારે અગત્યના છે. અલ્પેશભાઈ, એવું લાગે છે કે તમે જે એન્જિનિયરિંગમાંથી સિવિલ સર્વિસીસમાં જાઓ ત્યારે એક ખાસો મોટો યુટર્ન કહી શકાય આમ તો તમને તૈયારી કરવામાં માનસિક રીતે એમાં કોઈ તકલીફ પડે એવું થાય ખરું? કારણ કે સબ્જેક્ટ બધા જુદા જુદા તમારે તૈયાર કરવાના હોય છે એની અંદર. એમાં મારા માટે જે સહાયકારક પરિબળ હતું એ એવું હતું કે હું એન્જિનિયરિંગ દરમિયાન પણ મારે રીડિંગ એ મારી હોબીઝ હતી. હું ફિલોસોફી પણ એન્જિનિયરિંગ દરમિયાન હું રીડિંગ મારું હતું જ. એટલે મારા માટે ટ્રાન્ઝિશન પીરિયડ સ્મૂધ હતો. કદાચ મિહિર વધારે પ્રકાશ પાડી શકે. એટલે આમાં એન્જિનિયરિંગ બન્યા પછી યુપીએસસીના એક્ઝામમાં આવવું હોય તો માનસિક દબાણ એટલા માટે રહે છે કે દરેક એન્જિનિયરને ખબર છે કે એક જ્યારે મિડ સેમ હોય એની આગલી રાત્રે વાંચવાનું હોય ને ફાઇનલની આગલી રાત્રે એન્જિનિયરો જનરલી મોટા ભાગના વાંચતા હોય છે. હું બી એવું કરતો હોઉં છું. પણ તમે યુપીએસસીમાં આવશો ત્યારે તમારે સડનલી પર ડે 6 થી 7 કલાકનું રીડિંગ કરવું પડશે. બીજું કે એન્જિનિયરિંગમાં તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગની ખાસ વાત કરી તો તમને કહેવા માગું છું કે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કોઈ એવો સબ્જેક્ટ છે કે કમ્પ્યુટર નેટવર્ક્સ, તો એમાં બહુ ડીપ એનાલિસિસ આવે છે. યુપીએસસીમાં શું છે કે ડીપ બહુ વધારે નથી આવતું. તમારું જે નોલેજ સ્પેક્ટ્રમ હોય એ બહુ વાઇડ હોવું જોઈએ. ઇન્ડિયન પોલિટી છે તો ઇન્ડિયન પોલિટીના આર્ટિકલ્સ તમને ખબર હોવા જોઈએ, પણ એ આર્ટિકલનું માઇક્રો એનાલિસિસ તમને ખબર ના હોય તો ચાલે. એટલે એન્જિનિયરિંગ અને યુપીએસસીની એક્ઝામ વચ્ચે ડિફરન્સ એટલો છે કે ત્યાં સબ્જેક્ટ લિમિટેડ છે અને ડીપનેસ વધારે છે. અહીંયા જનરલ સ્ટડીમાં શું છે કે સ્પાન બહુ મોટો છે, સ્પેક્ટ્રમ, નોલેજ સ્પેક્ટ્રમ બહુ મોટું છે, પણ ડીપ એનાલિસિસ બહુ ઓછું છે. જે આપણી સાથે બધા સ્ટુડન્ટ્સ છે એમાંથી આપને કંઈ પૂછવું છે? જી બોલો, આપનો પ્રશ્ન. ડૉક્ટર અનિલ સાહેબને પ્રશ્ન પૂછવા માગું છું કે સાહેબ, તમારી આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં તમે ભારતની ટોપ સર્વિસમાં ગુજરાતમાં પ્રથમ સિદ્ધિ હાંસલ કરી છે, તો આ સમગ્ર જર્ની દરમિયાન તમને પડેલી આર્થિક મુશ્કેલીઓનું તમે નિવારણ કઈ રીતે લાવ્યા? સામાન્ય રીતે ગ્રેજ્યુએશન કર્યા પછી આપણા દરેક આગળ આર્થિક પરિસ્થિતિ સારી હોય કે ખરાબ હોય, પણ એક્સપેક્ટેશન વધી જાય, રિસ્પોન્સિબિલિટી વધી જાય એટલે તરત આપણને આર્થિક ઉપાર્જન કરવા માટેનું પ્રેશર આવવા મળતું હોય છે. મારા માટે પણ એ પ્રેશર હતું, સાથોસાથ પરિસ્થિતિ સામાન્ય હતી. પણ યુપીએસસીની તૈયારી દરમિયાન એવો કોઈ મોટો ખર્ચ આવતો નથી. વાસ્તવમાં કદાચ તમે કોચિંગ સેન્ટર ના જોઈન કરો તો ઘરે બેસીને ઇન્ટરનેટના માધ્યમથી તૈયારી ઘણી સારી કરી શકો છો. અને સાથોસાથ સ્પીપા તમને ઘણો ખર્ચ વહન કરવામાં મદદરૂપ થતું હોય છે. આ બધાના કારણે તમારે આર્થિક મુશ્કેલી પડતી નથી. સાથોસાથ વચ્ચેનો ઘણો સમય હતો ત્યારે 3 થી 4 મહિનાનો એવો સમય હોય કે જે દરમિયાન હું ફ્રી હોઉં તો એ દરમિયાન હું લેક્ચર્સ લઈને બીજી પ્રવૃત્તિમાં જોડાઈને થોડું આર્થિક ઉપાર્જન કરી લેતો, એટલે મુશ્કેલી થોડી હળવી થઈ જતી. એટલે એ પ્રશ્ન મારા માટે લગભગ એવો મુશ્કેલ રહ્યો નથી કે આર્થિક પરિસ્થિતિના લીધે મારે ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું હોય. એટલે અનિલભાઈ, આ એક તમે બહુ જ મહત્વની વાત કહી, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓનું અને એક આમ જનતાનું પણ એવું માનવું છે કે આઈએએસ થવું હોય, તમારે સિવિલ સર્વિસીસ એક્ઝામ આપવી હોય તો બહુ લાંબા ખર્ચા થતા હોય છે અને ક્યારેક મા બાપ પણ એ વિચારથી જ છોકરાઓને ભણાવવા માટે થોડા પાછળ પડી જતા હોય છે. આ એક ક્લેરિફિકેશન થયું એ બહુ મોટી વાત. બીજી એક વાત એ પણ કહેવી છે કે ગુજરાત સરકારની સ્કીમ પણ છે કે જે વિદ્યાર્થીઓ SC, ST, OBCમાં આવતા હોય તો પ્રિલિમ પછી તમને 50,000ની અને મેઇન્સ પાસ કર્યા પછી 25,000ની એમ અલગ, અને વિદ્યાર્થીને માટે તો બહુ જ સારું છે, એમને બી એ ફાયદા મળે છે. તો તમને રાજ્ય સરકાર તમને આટલો સપોર્ટ કરે જ છે, તો જો તમે યોગ્ય વિદ્યાર્થી હો, તૈયારી કરતા હો તો તમને એ લાભ ચોક્કસ ઉઠાવશો. સરસ ઉત્સવભાઈ, થેન્ક યુ વેરી મચ, ખૂબ સરસ માહિતી આપી. મિત્રો, અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. હજી ઘણી બધી રસપ્રદ માહિતી આપણે જાણીશું અને તેમની પાસેથી માહિતી લઈશું પણ ખરા, પરંતુ ત્યાં સુધી આપ જોતા રહો ડીડી ગિરનાર. મને કોલેજ જવા દે. હા, પણ એ પહેલા મારી વાત સાંભળો. નહીં, હું તમને નહીં જવા દઉં. પહેલા તમે મારી વાત ધ્યાનથી સાંભળો. હું શિવ કહેવા માંગુ છું, તમે મન ઉપર લેતા નથી કોઈ વાત. અરે પણ રડે છે શા માટે? તું
શું કરું તું જ કે? અરે તારે બીજાને રોતા કરવા પડે. મારો કહેવાનો અર્થ એ છે કે આ ઘરમાં ત્રણ વહુઓ હોવા છતાં બાને રોટલીઓ વણવી પડે, ઘરકામ કરવું પડે. ડોક્ટર સાહેબ, કઈ ચિંતા કરવા જેવું તો નથી ને? ના ના, આમ તો વાયરલ ફીવર જેવું લાગે છે. અચ્છા, બાબો શ્યામજીને મળવા આવ્યો છે. અરે હું બાબો નથી. અંદર કોઈ છે? અંદર કોણ છે? ભૂત ભૂત ભૂત. આવડો ભૂત છે. મામાનું ઘર કેટલે વાલ મળે એટલે ફૂલે એટલે દીવો વળે એટલે. વેલકમ બેક. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં. આપણી વાત આગળ વધારીએ. સૌ તેજસ્વી તારલાઓ સાથે ફરી એકવાર વાતચીતનો દોર આગળ વધારીએ. આપણી સાથે બે બહેનો પણ છે જે લોકો સરસ મજાનું રેન્કિંગ લાવ્યા છે, અને રજતનીલ અને ઈશાની, રાઈટ? તમે બંને પણ એન્જિનિયરિંગમાંથી છો, બરાબર? તો સૌથી મારે તો ખાસ તમને એ પૂછવું છે કે એક મહિલા તરીકે સિવિલ સર્વિસીસ એક્ઝામ આપવા માટે તમને કયું એવું પરિબળ હતું કે જે એ તરફ ખેંચી ગયું? રજતનીલ? મારા માટે તો મારા ફેમિલી જ મારી પ્રેરણા હતી, કારણ કે મારા ફાધર સિવિલ સર્વિસીસમાં છે. મારા ફાધર આઈપીએસ ઓફિસર છે, જે અત્યારે આઈચી છે, આઈબી ગાંધીનગર. એટલે નાનપણથી જ પપ્પા તરફથી પ્રેરણા હતી. અને હું સ્પેસિફિકલી યાદ કરું તો જ્યારે હું 13 વર્ષની હતી અને પપ્પા ઇન સર્વિસ હૈદરાબાદ એકેડેમીમાંથી પાછા આવ્યા, અને ત્યાંથી જ્યારે પપ્પાએ લેડી આઈપીએસ ઓફિસર્સને જોઈને હતા, ત્યારે પપ્પાએ મને કીધું કે મારી ઈચ્છા છે કે તું પણ સિવિલ સર્વિસમાં જોડાય. અને ત્યારથી જ નાનપણથી મારામાં પણ એ સપનાનું બીજ વવાઈ ગયું હતું કે મારે આ જ ફિલ્ડમાં જવું છે. એટલે પહેલેથી એક આ વાતાવરણ મને મળ્યું જ હતું ઘરમાંથી. ઈશાની, તમારું બેકગ્રાઉન્ડ શું છે? હું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી આવું છું. અને તમારા પેરેન્ટ્સ શેમાં છે? મારા અંકલ જે છે, મારા જે કાકા છે, એ એએમસીમાં ડેપ્યુટી ડિરેક્ટર છે. એટલે થોડું ઘણું ગવર્મેન્ટની પ્રોસિજરનો અને એ બધો એમની તરફથી મને પ્રેરણા મળતી રહેતી હતી. પણ 10th સ્ટેન્ડર્ડમાં હું હતી ત્યારે અમારી સ્કૂલમાં ધવલ પટેલ હતા, જે એ વખતે આઈએએસ બન્યા હતા ફર્સ્ટ અટેમ્પમાં. તે એ સ્કૂલમાં આવ્યા અને બધા સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન કર્યું હતું. તો એ વખતે ફર્સ્ટ ટાઈમ હું આ ફિલ્ડ સાથે અટ્રેક્ટ થઈ હતી કે નહીં, મને પણ આવી રીતે કંઈક કરવું છે. પણ એ વખતે મારી ડિરેક્શન બહુ ક્લિયર નહોતી કે આના માટે શું કરવું જોઈએ. મને એટલા બધા સોર્સિસ ખબર નહોતા. ફાઇનલી તમારું પણ કોઈ એવું બેકગ્રાઉન્ડ આઈએએસ કોઈ આસપાસ હોય કે એવું કંઈ નહોતું, તે છતાં તમે એમાં જઈને પરિણામ? કોંગ્રેચ્યુલેશન્સ. આપને કંઈ પૂછવું છે? હા મેમ, જેમ તમે કીધું કે મતલબ તમે લોકોએ બહુ પહેલાંથી આ વિચારવાનું સ્ટાર્ટ કરી દીધું, તો મેમ પ્રિપેરેશન માટે વોટ ઇઝ ધ પ્રોપર સ્ટેજ? મતલબ તમે 13 યર્સથી સ્ટાર્ટ કર્યું, તમે બી 10th સ્ટાન્ડર્ડમાં અપ્રોક્સિમેટલી ડિસાઇડ કર્યું હતું કે મતલબ તમારા આઈએએસ એન્જિનિયર મતલબ આઈએએસ બનવું છે કે વોટ એવર. તો મેમ પ્રિપેરેશન માટે એક કયું પ્રોપર સ્ટેજ છે કે બસ આ ટાઈમે તમારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ? એકચ્યુઅલી એમાં જનરલી કોઈ એવું પ્રોપર સ્ટેજ કે ફિક્સ સ્ટેજ એવું હોતું નથી. આપણને ભલે ગમે તે એજ ઉપર પ્રેરણા થઈ હોય, 13 વર્ષે થઈ હોય, 15 વર્ષે થઈ હોય, પરંતુ એ એજમાં તમે એવી કોઈ પ્રોપર તૈયારી કરી નથી શકતા. હું તો એવું માનું છું કે ગ્રેજ્યુએશન સુધી જે પણ આપણે ભણી રહ્યા છે એમાં આપણે પૂરતું ધ્યાન આપવું જોઈએ. એમાં જ આપણે સારી કારકિર્દી પહેલાં બનાવી લેવી જોઈએ. અને યુપીએસસી માટે તૈયારી કરવાની શરૂઆત તો જો આપણે ગ્રેજ્યુએશન કરી રહ્યા હોય ત્યારથી જ આપણે કરવું છે, કારણ કે તે વખતે આપણા દિમાગની, આપણા મગજની એટલી પરિપક્વતા પણ આવી ગઈ હોય છે કે આપણે બધી વસ્તુઓને એક્સેપ્ટ કરી શકીએ. એટલે જ્યારે ગ્રેજ્યુએશન આવે, મે બી ફર્સ્ટ યર or લાસ્ટ યરથી પણ પ્રિપરેશન સ્ટાર્ટ કરી શકાય. ઈશાની, એવું થાય છે ખરું કે તમે ધારો કે બહુ વહેલા નક્કી કરી લીધું હોય કે મારે આઈએએસ થવું છે, અને પછી તમારું જે તમે એન્જિનિયરિંગ કર્યું, રાઈટ? તો તમે એન્જિનિયરિંગ કરવા સુધીની જે તમારી પ્રક્રિયા હતી, એ ડિગ્રી મેળવવા સુધીની, એમાં તમે ક્યાંક આમ અટવાયેલા રહ્યા હો આઈએએસ થવાના એક સ્વપ્નના લીધે, એવું બને ખરું? નહીં, એવું તો બિલકુલ નહોતું બન્યું, કારણ કે મારે લગભગ હું ફર્સ્ટ યરમાં હતી એન્જિનિયરિંગમાં ત્યારથી મેં ડિસાઇડ કરેલું જ હતું કે હું યુપીએસસી પરસ્યુ કરીશ. એટલે એના કારણે મને જ્યારે વચ્ચેનો ટાઈમ મળતો હતો, લાઈક 2 ફાઇનલ્સ વચ્ચેનો જે મને ફ્રી ટાઈમ મળે, તો હું એમાં આ ટાઈપની બુક્સ વાંચતી હતી. અને મને એમ પણ પહેલેથી વાંચવાનો ઘણો શોખ હતો, એટલે ન્યૂઝપેપર રીડિંગ ને એ બધું એક મારી હેબિટમાં જ આવતું ગયું હતું. એવું મેં પ્રોપર કોઈ પ્રિપરેશન ડ્યુરિંગ એન્જિનિયરિંગ નહોતી કરી. મેં ગ્રેજ્યુએશન પછી જ ડેડિકેટેડ પ્રિપરેશન ચાલુ કરી. ઓકે, ફાઇન. ડૉક્ટર નીરવભાઈ, મારે તમને બહેનો માટેનો એક પ્રશ્ન પૂછવો છે. તમે ઘણા બધા અહીંયા આગળ ભાઈઓ તો છો, પણ 2 બહેનો સરસ મજાનું પરિણામ લઈને આવી છે, તો તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે લોકો સાથે જ્યારે ભણતા હો ત્યારે એક જે થોડુંક જેન્ડર બાયસ થોડુંક હોય છે, એવું બહેનો માટે ક્યાંક આ ભણતરમાં ક્યાંય નડતું હોય એવું લાગે તમને? ના, એવું તો કશે નડ્યું નથી. હું ઈશાનીની જ વાત કરું તો મેન્સની
મારી તૈયારી દરમિયાન જ્યારે મારે ગુજરાતી સાહિત્ય ભણવાનું આવ્યું ત્યારે ઈશાનીએ મને એટલી બધી હેલ્પ કરી છે કે નીરવ આ વસ્તુ છે વાંચવાની ને જ્યારે કારણ કે સમય એક એવી વસ્તુ છે કે પ્રિલિમ એક્ઝામ પછી મેઇન્સ એક્ઝામિનેશન માટે ફક્ત 3 મહિનાનો ટાઈમ હોય છે અને એ 3 મહિનાના ટાઈમમાં તમારે ઘણું બધું કરવાનું હોય છે. જીએસના 4 પેપર હોય છે, તમારો ઓપ્શનલ સબ્જેક્ટ હોય છે. તો એ દરમિયાન અમે એટલું હળીમળીને તૈયારી કરી છે અને એના પછીની વાત કરીએ તો જ્યારે મેઇન્સ ક્લિયર થઈ ગઈ અને ઇન્ટરવ્યુનો ફેઝ આવ્યો ત્યારે અમે એક પ્રોપર ગ્રુપ બનાવીને ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ કરતા હતા, જેમાં ઈશાની અમારું ઇન્ટરવ્યુ લેતી હતી અને અમને સવાલો પૂછતી હતી કે તમે આનો જવાબ આપો, આનો જવાબ આપો. બીજી એક બેન હતા આરોહી, જે અનફોર્ચ્યુનેટલી નથી પાસ થઈ શક્યા અને એ આખું એક જબરજસ્ત અને જોરદાર માહોલ હતું. એટલે મને નથી લાગતું કે તૈયારીમાં આવું એક જેન્ડર બાયસ જેવું કંઈક હોય છે. તમારે બધાને અંદર ઇન્ટરેક્શન થતું રહે છે રેગ્યુલરલી. અરે એકચ્યુઅલી કેવું છે કે પ્રિપરેશન અમને બોયઝ તરફથી પણ એટલો બધો સપોર્ટ મળ્યો છે કે ક્યારેય જેન્ડર બાયસ અમને કેમ્પસમાં ફીલ જ નથી થયું. સતીશભાઈ, આ બધા તો તમારી સાથે ઘણા બધા હળીમળી ગયા છે અને એક સ્ટુડન્ટ તરીકે નહીં પરંતુ એક વડીલ તરીકે તમે એમને સલાહ આપી છે, શિક્ષણ આપ્યું છે. તો તમારો અનુભવ કેવો રહ્યો? ગુજરાતીની જ્યાં સુધી વાત આવે છે તો એ લોકોનું અંદર જે વાતચીત થતી હોય કે રોજનું કમ્યુનિકેશન હોય એ તમે એવું માનો છો કે ગુજરાતીમાં હોવું જોઈએ કે ઇંગ્લિશમાં હોવું જોઈએ કે શું છે તમારી માન્યતા? આ જે બધા વિદ્યાર્થીઓ છે એમનો મૂળ વિષય તો ગુજરાતી હતો જ નહીં. 12મા ધોરણ પછી તો એમાંના કોઈએ ગુજરાતી રાખ્યું નથી. પણ અહીં જ્યારે આવે છે સ્પીપામાં ત્યારે કેટલીક વાર એમના સિનિયર્સ પાસેથી એવું માર્ગદર્શન મેળવી લે છે કે ગુજરાતીમાં અહીં થોડું સારું માર્ગદર્શન મળે છે એટલે આપણે ગુજરાતી વિષય પસંદ કરીએ. પણ જ્યારે બધા ભેગા થાય પહેલી વાર વર્ગમાં ગુજરાતી વિષયને સાંભળવા માટે ત્યારે તો બહુ જ અજાણ્યા લાગે એકબીજાને કે આ વિષયમાં આપણે કઈ રીતે તૈયારી કરી શકીશું. અને ગુજરાતી વિષય તો છોડીને જ બેઠેલા મનથી. અને પછી ગુજરાતી ભણવાનું આવે અને એ પણ સાહિત્ય ભણવાનું આવે ત્યારે એમની મૂંઝવણો અનેક પ્રકારની હોય, અમે સમજી લઈએ છીએ. પણ પછી ધીમે ધીમે એવું વાતાવરણ બનતું જાય છે કે ગુજરાતી વિષય સાથે એ લોકો સરસ રીતે જોડાવા માંડે છે. એનું એક કારણ એ છે કેમ સરસ રીતે આ જોડાય છે, કેમ કે એમની મૂળ સજ્જતા એમના વિષયમાં પૂરેપૂરી હોય છે. એમનો પોતાનો વિષય એ બહુ સારી રીતે ભણ્યા હોય છે. વળી એમને આ પરીક્ષા પસાર કરવી છે, સનદી પરીક્ષા, એટલે એક પ્રકારની ચાલના મોટિવેશન પડેલું હોય છે કે જલ્દી બની શકે એટલી જલ્દી આપણે આ વિષય તૈયાર કરી લઈએ. જ્યારે ગુજરાતી વિષય પસંદ કરે છે ત્યારે એક સહજ લાભ એ મળે છે કે એમની સ્પર્ધા માત્ર ગુજરાત પૂરતી સીમિત છે. બીજા કોઈ પણ વિષયમાં આખા દેશ સાથે સ્પર્ધામાં મુકાઈએ છીએ. જ્યારે ગુજરાતી વિષય લઈએ છીએ ત્યારે ગુજરાત સાથે જ આપણી સ્પર્ધા થાય છે. એટલે એક મોટો લાભ આ છે કે સ્પર્ધાનું ક્ષેત્ર સીમિત થાય છે. બીજો લાભ કદાચ ગુજરાતી જેટલો કોઈ વ્યવહારુ નથી આખા દેશમાં. એટલે એક ગણતરી માંડી લે છે કે આ પ્રશ્નપત્રો તપાસનારા તો ગુજરાતના જ હશે ને, પ્રશ્નપત્ર કાઢનારા કદાચ ગુજરાતના હશે. અલબત્ત ત્યાં એવો લાભ મળતો નથી. એવું આપણે મનમાંથી કાઢી નાખવું કે આને કારણે આપણો લાભ મળતો હશે. આ જે બધા વિદ્યાર્થીઓ પાસ થાય છે એમના ગુજરાતીમાં 60% વધારે માર્ક નથી આવતા. એટલે સતીશભાઈ, એ વસ્તુ તમે સારું થયું બહુ જ ક્લિયર કરી, કારણ કે આ બધા કદાચ જે ભવિષ્યમાં આઈએએસ માટે પ્રિપેર કરે તો એવું જો માનતા હોય કે બહુ સહેલું છે ગુજરાતી સાહિત્ય પસંદ કરવું ને આગળ વધવું, તે ખોટી વસ્તુ છે. એટલું સહેલું પણ નથી. સરસ ગુજરાતી લખવું, એની મીમાંસા કરવી, પૃથક્કરણ કરવા, મૂલ્યાંકનો કરવા, આ સહેલી વાત નથી. આ એક જુદા પ્રકારની તાલીમ છે. સતીશભાઈ, પણ મારો એક પ્રશ્ન મને એવું ઉદ્ભવે છે કે જ્યારે આ લોકો બધા આઈએએસ થઈ અને આખા દેશમાં ગમે તે એમનું પોસ્ટિંગ આવી શકે છે, ગમે તે ડિપાર્ટમેન્ટમાં, પણ આજે જ્યારે અંગ્રેજી એક ગ્લોબલ લેંગ્વેજ છે અને એ લોકોને જ્યારે ભવિષ્યમાં જુદી કક્ષાએ જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ભાષાના લોકો સાથે કામ પાડવાનું થાય ત્યારે પછી એ વખતે અંગ્રેજીનું ઓછું શિક્ષણ અથવા તો અંગ્રેજીની થોડીક જે સાઇડલાઇન થઈ ગયું છે એ એમને માટે મુશ્કેલીરૂપ બને એવું થાય. અંગ્રેજી તો આ વિદ્યાર્થીઓ ઘણું સારું શીખીને આવ્યા છે. મોટાભાગના તો અંગ્રેજી માધ્યમમાંથી આવે છે, એટલે એની તો એમને જાજી મુશ્કેલીઓ નથી હોતી. પણ સતીશભાઈ, ધારો કે કોઈ ગુજરાતી માધ્યમનો જ વિદ્યાર્થી હોય, એને તકલીફ પડી શકે ખરી? એવું થાય? એટલું અંગ્રેજી તો આવડી જતું હોય અને કરી લેતા હોય છે. એક પ્રશ્નપત્ર પણ અંગ્રેજીનું હોય છે, એટલે એ તો એક સબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ હોય છે તમારે, એટલે એ તો પસાર એમને કરવું જ પડે છે. એટલે એ રીતે તો તૈયારી રાખવી પડે છે. પણ જ્યારે આ ગુજરાતી વિષય સાથે પનારો પાડે છે ત્યારે મુશ્કેલીઓ જાત જાતની હોય છે.
એ જોડણીનું શું કરીશું, વાક્ય રચનાઓનું શું કરીશું, વ્યાકરણ તો આપણે કદી શીખ્યા નથી, અલંકારો કે છંદો આપણને આવડતા નથી. આવું બધું જો આવશે તો શું કરવાનું થશે. પણ આ બધાના રસ્તા નીકળતા હોય છે અને ધીમે ધીમે એટલું સરળતાથી આત્મસાત કરી શકાય છે. આમાંના મોટાભાગના સારું ગુજરાતી નહોતા લખી શકતા શરૂઆતમાં, પણ અલબત્ત બધાએ લગભગ ત્રીજો પ્રયત્ન, ચોથો પ્રયત્ન, કોઈ કે બીજો પ્રયત્ન. આ ધીરજ પણ છોડવા જેવી નથી મિત્રો. પહેલે જ વર્ષે પાસ નથી થઈ જવાતો. કોઈક એવા નસીબદાર છે જે થઈ પણ ગયા છે, પણ મોટી વાત એ છે કે 4-4 વર્ષ છતાં લોકો ધીરજ છોડ્યા વગર આ પ્રયત્નો કરે છે. 6-7 પ્રયત્નો કરનારા પણ છે આમાં. જૂના વિદ્યાર્થીઓમાં એટલા પ્રયત્નો પણ થયા છે. એટલે એકાએક પરિણામ મળે એવી આ પરીક્ષા નથી. અને જ્યાં સુધી ગુજરાતીનો સંબંધ છે ત્યાં સુધી એમાં સાહિત્યનો પદાર્થ વધારે છે. વ્યાકરણ અને ભાષા પ્રમાણમાં ઓછી છે, પણ આખા ગુજરાતી સાહિત્યમાં કેટલું કામ થયું છે એની જાણકારી મેળવવાની હોય છે. અને 12મી સદીથી માંડીને આ સદી સુધીનું સાહિત્ય એમાં અભ્યાસમાં હોય છે. 2 પ્રશ્નપત્રો હોય છે. એકમાં ઇતિહાસનો પ્રશ્નપત્ર છે, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. એને આપણા રાજકીય ઇતિહાસ સાથે છે સંબંધ, પણ એ વિગતો એમાં બહુ મહત્ત્વની નથી. અને બીજું પ્રશ્નપત્ર ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓ આજ સુધીની જે લખાઈ છે એનું છે. અને એમાં થોડી તૈયારીઓ કરવાની હોય છે, જેમાં સત્યના પ્રયોગો જેવી આત્મકથા હોય, મુનશીની કોઈ નવલકથા હોય, આપણે ક્યારેક ભણ્યા હોઈએ, મધ્યકાલીન સાહિત્યની આખા ભગત જેવાની કોઈ રચના હોય, ક્યારેક આપણે નામ સાંભળ્યું હોય, પણ એકાએક જ્યારે ભણવાનું આવે ત્યારે એક જુદા અભિગમથી આપણે એનો અભ્યાસ કરવાનો આવે. પણ અકસ્માત એવો થયો છે, આને અકસ્માત ગણીશું આપણે, કે આજે અમદાવાદમાં આખા વિશ્વની ગુજરાતી ભણાવતી સૌથી સારી ફેકલ્ટી છે. હું વિશ્વ કહું છું ત્યારે એમાં થોડી મજાક પણ છે, કેમ કે વિશ્વમાં બીજે ક્યાં ગુજરાતી ભણાવાતું હોય. પણ અમદાવાદમાં અકસ્માતે 10 અધ્યાપકોનું એક એવું જૂથ ઊભું થયું છે જે 1992થી આજ સુધી સ્પીપા સાથે જોડાયેલું રહ્યું છે. અને એ અધ્યાપકોએ આ પરિણામ લાવવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. આપણને એમ લાગે કે આ ગુજરાતી કોલેજોમાંથી લગભગ લુપ્ત થવા માંડ્યું છે એવી એક હવા પણ છે. પણ એ જ ગુજરાતી આ તબક્કે કેટલું બધું કામ આવી રહ્યું છે એ જો જાણીએ તો આપણને અલબત્ત આશ્ચર્ય થયા વિના ન રહે. સતીશભાઈ, આપણે કવનભાઈને પૂછીએ, તમે એન્જિનિયરિંગમાં હતા બરાબર? હવે તમારું ગ્રુપ ડિસ્કશન એટલે તમારો ઇન્ટરવ્યૂ જ્યારે થયો અને તમારે એ વખતે ગુજરાતીમાં તમારે બોલવાનું છુટ્ટી હોય છે તે વખતે મારે ઇંગ્લિશ મીડિયમ હતું. આપણે તમે અંગ્રેજી પ્રિફર કરેલું? મીડિયમ ઇંગ્લિશ હતું. ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ કોણે આપ્યો હતો આમાંથી? અચ્છા, અનિલભાઈ તમે આપ્યો હતો. ઉત્સવભાઈ તમે પણ આપેલો. અનિલભાઈ, તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? સામાન્ય રીતે ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશમાં તમે અથવા તો કોઈ પણ વર્નાક્યુલર લેંગ્વેજમાં ઇન્ટરવ્યૂ આપી શકતા હોય છે. અને યુપીએસસી એ પ્રમાણે ઇન્ટરપ્રિટરની વ્યવસ્થા કરતી હોય છે. અને મેં પણ ઇન્ટરવ્યૂ માટે ગુજરાતી મીડિયમ પસંદ કરેલું. પણ સ્વાભાવિક છે કે જ્યારે તમે સામે સિનિયર્સ બેઠા હોય એમની સાથે વાત કરતા હોય, અને યુપીએસસીનો ઇન્ટરવ્યૂ કોર્ડિયલ અને ઇન્ટરેક્ટિવ ટાઈપનો હોય છે, ક્રોસ ક્વેશ્ચન આન્સર ટાઈપનો નથી હોતો. એટલે ઘણીવાર ઇન્ફોર્મલ ક્વેશ્ચન પૂછાતા હોય તો તમે સીધી ગુજરાતીમાં વાત ના કરી શકો. સ્વાભાવિક છે કે ઇન્ટરપ્રિટરને કહો, પછી એ એમને ટ્રાન્સલેટ કરીને કહે, એટલે કોમ્યુનિકેશન ગેપ ઘણીવાર આ પ્રકારે ઉદ્ભવ થતો હોય. એટલે તમે હિન્દી કે ઇંગ્લિશ પણ સારી રીતે બોલી શકતા હોય તો એમાં પસંદ કરીને ઇન્ટરવ્યૂ આપી શકો છો, અને યુપીએસસી તમને અલાઉ કરે છે. ગુજરાતી મીડિયમ લખ્યું હોય એમ છતાંય તમે આન્સર હિન્દી કે ઇંગ્લિશ અથવા તો બીજી કોઈ લેંગ્વેજમાં આપી શકતા હોય છો. એ તમને છૂટછાટ યુપીએસસીમાં આપવા માંગે છે, આપતા હોય છે. એટલે તમારા માટે એ કોઈ મીડિયમ પ્રશ્ન જ નથી થતો, તમારું એક્સપ્રેશન વધારે મહત્વનું હોય છે. એટલે ઇન શોર્ટ તમે અસ્ખલિતપણે અને ફ્લોલેસલી સરસ મજાની રીતે તમે જવાબ આપી શકો એ ભાષા તમે પસંદ કરો તો સારું. જરૂરી નથી હું તો ભાંગ્યું તોટું હિન્દી બોલું છું, મારું હિન્દી પણ એટલું સારું નથી, એમ છતાં મેં ઇન્ટરવ્યુ હિન્દીમાં આપ્યો, પણ સામેવાળા વ્યક્તિને તમારા વિચારો અભિવ્યક્ત કરી શકતા હોય, એ તમારો હાર્દ સમજી શકતા હોય, તો પછી ત્યાં લેંગ્વેજ કે મીડિયમ મહત્વનું નથી, તમારું એક્સપ્રેશન ને તમારા વિચારો વધારે મહત્વના છે. એટલે આ એક પ્રકારની હાઈપ છે, હું માનું છું કે અંગ્રેજી બોલતા હોય તો જ તમે ઇન્ટેલિજન્ટ હોય એવું નથી. પહેલા અમને પણ એ પ્રકારનું લાગતું હતું કે આ પ્રકારની વસ્તુઓ હશે, પણ જેમ જેમ અને એ સર્વિસમાં જે માણસો તમારો ઇન્ટરવ્યૂ લે છે એટલા હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો છે કે એ સમજે છે, કેમ કે ભાષા એ વસ્તુ છે કે જે તમારે ને મારી વચ્ચેની
આખી વાત છે. અને જે ભાષામાં હું માનું છું કે જેમાં વિચારો વ્યક્ત કરી શકો, જે ભાષામાં તમે વિચારો છો, બીજી ભાષાઓ આપણી તથ્યોની ભાષા બનતી જાય છે, અંગ્રેજી કે એવી. પણ જ્યારે આ જે ભાષા છે આપણી, જે વિચારોની ભાષા, ત્યારે તમને કોઈ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તમે એમાં ટૂંકમાં તમે જે ભાષામાં રડો છો, જે ભાષામાં તમને ગુસ્સો આવે છે, એટલે જ કદાચ આપણે એને માતૃભાષા કહીએ છીએ, બરાબર, કે માની ભાષા, માતૃભાષા. આપનો પ્રશ્ન? કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ઓફ યુ. હું યુપીએસસીની તૈયારી કરું છું. હાલ યુપીએસસીએ આ 2015માં આ રૂલ્સ નીકાળ્યો છે કે સીસેટને ક્વોલિફિકેશન કરી દીધું છે. હવે સૌથી વધારે મહેનત GS1 પર કરવાની હતી કે એક ક્વોલિફિકેશન ઇઝ 266 આઉટ ઓફ 200. તો ક્વેશ્ચન 1માં એ છે કે તમે GS1માં આપણે તૈયારી કેવી રીતે કરવી અમારે. એન્ડ સેકન્ડ, મેન્સના વચ્ચે, પ્રિલિમ્સ અને મેન્સના વચ્ચે ઓનલી ફોર 3 months, 3 મહિનાનો સમય મળે છે. 3 મહિનાના અંદર મેન્સની તૈયારી કેવી રીતે કરવી. એન્ડ થર્ડ ક્વેશ્ચન, ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન કેવા હોય છે? એક કરીને તમારા બધા અનુભવી છો. આપ કઈ જવાબ આપશો? GS ના પ્રશ્નનો ઉત્તર તો તમે અનિલભાઈ જોડે જ લો. ઓલ ઇન્ડિયા હાઈએસ્ટ માર્ક આવે છે પ્રિલિમ્સમાં. એવી અમને તો બીક લાગે છે કે અપર કટ ઓફમાં નીકળી જશે, એટલા બધા માર્ક આવે છે. એન્ડ સર, મેન્સ 1750 માર્ક્સનું હોય છે અને એ 3 મહિનામાં 1750 માર્ક્સ ક્લિયર કેવી રીતે કરવા એ પ્લીઝ કહેજો. આપણે એમના વિશે વાત કરીએ. પ્રિલિમમાં અત્યાર સુધી સીસેટ ઘણું મહત્વનું છે, એપ્ટિટ્યુડ ઘણો સીસેટ મહત્વનો છે, પણ યુપીએસસીમાં એના લીધે કંઈક ને કંઈક સાયન્સ બેકગ્રાઉન્ડવાળા અને ઇંગ્લિશ બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓ પ્રત્યે બાયસ થઈ જતો, એના કારણે વિરોધ પણ ઘણા થયા અને યુપીએસસીએ એ નીકાળી દીધું છે, ક્વોલિફાઈંગ કરી દીધું છે. GS માટે તમારે પ્રિલિમ માટે થોડો એક્સટેન્સિવ સ્ટડી કરવો પડે. તમારે એ વિષયમાં તમને જે વિષય આપેલા છે એ વિષયને થોડા વ્યાપકપણે વાંચવા પડે, એમના કન્સેપ્ટ સમજવા પડે. જ્યારે મેઇન્સ આવશે ત્યારે મેઇન્સમાં એ વાત તમારે લખવાની છે, એટલે એક્સટેન્સિવ કરતાં ઇન્ટેન્સિવ સ્ટડી સાથોસાથ તમારે રાઇટિંગ સ્કિલ પણ ઇમ્પ્રૂવ કરવી પડશે, ભાષા સજ્જતા પણ તમારી અંદર હોવી જોઈએ. હવે તમારો બીજો પ્રશ્ન એ હતો કે પ્રિલિમ અને મેઇન્સ વચ્ચેનો તબક્કો ઘણો ઓછો હોય છે, પણ જ્યારે આપણે પ્રિલિમની તૈયારી કરતા હોઈએ ત્યારે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ રાખીને તૈયારી ચાલુ કરી દેવી પડે અને પ્રિલિમ અને મેઇન્સના ઘણા વિષયો મળતા આવતા છે. સૌથી વધારે તબક્કો મેઇન્સનો મહત્વનો છે અને એમના માર્ક્સના આધારે જ આપણું સિલેક્શન થતું હોય છે. પ્રિલિમ માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એટલે શરૂઆતમાં તૈયારી કરતા હોય ત્યારે મેઇન્સ ઉપર થોડું ફોકસ કરીને 5-7 મહિના મેઇન્સની તૈયારી કરવાની. પ્રિલિમ આવે ત્યારે ફરીવાર તમારે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ રાખીને પ્રિલિમ મેઇન્સની તૈયારી કરવાની અને પ્રિલિમના પછીના તબક્કામાં એક્સક્લુઝિવલી મેઇનની તૈયારી કરવાની. જો આ રીતે તૈયારી કરશો તો તમારે મેઇન્સમાં કામ થોડું હળવું થઈ જશે. એટલે આમાં કેવું છે કે આખી પરીક્ષાની પ્રોસેસ એ રીતની છે કે જનરલી આપણે એ રીતે જોતા હોઈએ છીએ કે આપણને એક ટેવ હોય છે કોલેજની, સ્કૂલની, કે એક્ઝામ આવે એના 2 મહિના પહેલાં વાંચવું. એટલે યુપીએસસીમાં એક તમારા એક અલગ દૃષ્ટિકોણની જરૂર પડે છે. આગળ પણ એક ભાઈએ સવાલ પૂછ્યો કે આ બંનેમાં ફરક શું છે કોલેજમાં અને સપોઝ યુપીએસસીમાં. હું 2 એક એક્ઝામ્પલ આપીશ તમને. સપોઝ અત્યારે થોડા સમય પહેલાં નેપાળમાં ભૂકંપ આવ્યો, બરાબર છે. હવે આપણે વાંચી લીધું આટલા મૃત્યુ થયા, આટલા દેશો સહાય કરી, પણ એક યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીના મગજમાં એ સવાલ ઉદ્ભવવો જોઈએ કે આ ભૂકંપ આવવાનું કારણ શું હતું, બરાબર છે. સપોઝ આપણે ત્યાં કોઈ વાવાઝોડું ઉદ્ભવે છે તો એનું કારણ શું છે, એના પછી શું કરી શકીએ છીએ. એટલે એ રીતનો એક તમારો હોલિસ્ટિક એપ્રોચ હોવો જોઈએ કે આ બધી વસ્તુ થવા પાછળનું કારણ શું છે. એક છાપામાં જેટલા ન્યૂઝ આવે છે એ દરેક વસ્તુ પાછળ જો તમે એવું વિચારતા શીખી જાઓ કે આના પછી શું, આ શા માટે ઉદ્ભવે છે, એક એ રીતનો તમે એટીટ્યુડ ડેવલપ કરો ને તો એ તમને મેઇન પરીક્ષામાં બહુ કામ લાગશે. બીજી વસ્તુ કે મેઇનની તૈયારી તમારે પ્રિલિમમાં થોડા મહિના પહેલાં કમ્પ્લીટ કરી દેવી પડે. એક તમારો ઓપ્શનલ સબ્જેક્ટ હોય છે જે 500 માર્કનું વેટેજ રાખે છે, એટલે ઓપ્શનલ સબ્જેક્ટમાં એક તમારે પ્રિલિમ આવે એના 3-4 મહિના પહેલાં તમારે એક તૈયારી ફૂલફિલ કરી દેવી પડે કે જે મારો સબ્જેક્ટ તૈયાર છે, તો બાકીના 3 મહિનામાં તમે GS અને ઓપ્શનલ સબ્જેક્ટની તૈયારી કરી શકો. એટલે એક લોંગ ડ્યુરેશનની પ્રોસેસ છે, એવું નથી કે 3 મહિનામાં આપણે બધું વાંચ્યું, ઓપ્શનલે કરી નાખ્યું અને આપણે થ્રુ આઉટ નીકળી ગયા. એટલે થોડો સમય માંગી લે એવું છે યુપીએસસીની તૈયારી. અને બીજું ઇન્ટરવ્યુ વિશે એક વાત એ કરવી છે કે ઘણા બધા વોટ્સએપ મને ફેસબુક પર મેસેજ એવા પહોંચે છે કે ભાઈ કોઈ એક ગ્લાસ તોડ્યો કે કેટલા ટુકડા થાય ને પગના ઉછળિયાનો કલર કયો હતો ને તમારી ટ્રેનની ટિકિટનો નંબર કયો હતો. યુપીએસસીના ઇન્ટરવ્યુમાં આવું કશું જ નથી હોતું. એક બહુ શાંત એક 6 જણાનું એક બોર્ડ સરસ શાંતિથી બેઠું હોય, તમને ખાલી જેમ સિનિયર્સ તમને કેવી રીતે સવાલ પૂછતા હોય, તમે ધારો કે ટીચર્સ સ્ટાફ રૂમમાં જાઓ ને 5 ટીચર્સ તમને પૂછે બસ, અને તમારે જે પૂછે તમને કહેવાનું જ છે. એટલે એ ઇન્ટરવ્યુથી પેલી આ બધી વસ્તુઓથી દૂર રહીને એના પર વિશ્વાસ કરવા જેવું નથી. એટલે એ રીતના તમારે. અને બીજું આપણે કહ્યું એમ 2 વસ્તુ યાદ રાખો, અહીંયા વોટ અને વિચ નથી, હાવ અને વાય છે. આ એક શોર્ટમાં કહું તો હું ઇન્ટરવ્યુ માટે એટલું કહીશ કે યુપીએસસીમાં જે થર્ડ સ્ટેજ છે ઇન્ટરવ્યુ નથી કહેવાતા અને પર્સનાલિટી ટેસ્ટ કહેવાય છે. એટલે જે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝમાં જે ઇન્ટરવ્યુ થાય છે એમાં તમારું નોલેજનું ચેકિંગ થાય છે. યુપીએસસીમાં નોલેજનું ચેકિંગ પહેલાં 2 સ્ટેજમાં થઈ ચૂક્યું છે. આ જે છે તમારું પર્સનાલિટી ચેક થાય છે કે તમારામાં ઓફિસર લાઇક ક્વોલિટીઝ છે કે નહીં.
એટલે એમાં તમે કોઈ ક્વેશ્ચન આવડ્યો ના આવડ્યો તે બહુ મેટર નથી કરતું, પણ તમે એ ક્વેશ્ચનને કેવી રીતે હેન્ડલ કરો છો, તમારી આખી બોડી લેંગ્વેજ કેવી રીતે રહે છે, એ બધું વધારે મેટર કરે છે. મેઇન્સ માટે હજુ એક એડિશન છે, એમાં 3 મહિના છે ને એ રિવિઝન માટેના છે. મારા મત મુજબ એ રિવિઝન માટેના છે. તમારું પહેલાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ અને ઇન બિટવીન આ 3 મંથ છે એમાં તમારે આન્સર રાઇટિંગની બહુ જ જરૂર છે. કેમ કે મેઇન્સની અંદર જીએસમાં 25 ક્વેશ્ચન હશે, 4 પેપર છે, એમાં દરેક અટેમ્પ્ટ કરવાના છે, એમાં એક પણ ઓપ્શન નથી મળવાનું. એટલે તમે એ છોડશો તો તમારે માર્ક્સ જશે, બરોબર છે. અને ઇન્ટરવ્યૂ માટે પણ હજુ એક બીજી એડિશન છે કે લાઈવ એક્ઝામ્પલ છે મિહિર સરનું, બરોબર છે. એમણે 1 કલાક ઇન્ટરવ્યૂ આપેલું છે, બરોબર છે. એમને 120 ક્વેશ્ચન પૂછેલા છે. તમે ઇન્ટરવ્યૂમાં કોઈ નોલેજ ચેક નથી થયું, તમે સકમ કરો છો કે નથી કરતા એ જોવામાં આવે છે. જો સકમ કરી ગયા તો તમને નહીં લે, ભલે તમે 1 કલાક ઇન્ટરવ્યૂ આપ્યો હશે. જે રીતે રાજતનીએ કીધું કે યુપીએસસીનો ઇન્ટરવ્યુ પર્સનાલિટી ટેસ્ટ છે, તો તમારે તમારી જાતને કેટલી ઓળખો છો અને કેટલી સમજો છો, તમે આજ સુધી જે એક્ટિવિટીઝ કરી, તમારું ગ્રેજ્યુએશન, તમારી હોબી, તમે જે જગ્યાએ રહો છો, તમારું જે શહેર છે એના વિશે તમે તમારી અવેરનેસ કેટલી છે, તમે કેટલા એલર્ટ છો, તમારી આજુબાજુ શું બની રહ્યું છે. કારણ કે એ લોકો તમને એક ઓફિસરની જેમ જોવે છે. તો એક ઓફિસર એવો જ હોય કે જેની આજુબાજુ બનતી બધી વસ્તુ વિશે અવેર હોય કે આ કેમ થઈ રહ્યું છે, એક ટોપ વ્યૂ આવતો હોય. તો આ બધું તમારા જે યુપીએસસીની પ્રિપરેશન છે એની જે ટાઈમ પીરિયડ છે એમાં તમારા એટીટ્યૂડમાં આવી જતું હોય છે. તો એ રીતે એ લોકો તમારી પર્સનાલિટી ચેક કરે છે, એટલે એના માટે એ લોકો નોલેજ ચેક નથી કરતા. તમારે એક એન્સાઇક્લોપીડિયા બનવાની પણ ક્યારેક જરૂર પડી જાય છે, બરાબર? સતીશભાઈ, સ્પીપામાં મોક ઇન્ટરવ્યૂઝ થતા હોય છે ખરા અરેન્જ? હા, એટલે સ્પીપામાં 1 થી વધારે વાર મોક ઇન્ટરવ્યૂ થાય છે અને જુદી જુદી ટીમો એને માટે બોલાવવામાં આવે છે. ક્યારેક દિલ્હીની ફેકલ્ટી પણ એને માટે બોલાવવામાં આવતી હોય, ક્યારેક જૂના આઈએએસ અધિકારીઓ મોક ઇન્ટરવ્યૂ લેતા હોય. એટલે કઈ રીતે પ્રવેશ કરવો, કઈ રીતે બેસવું, કઈ રીતે વાત કરવી, જે બોડી લેંગ્વેજ શબ્દ વાપર્યો ને રાજતનિલે, આ રાજતનિલ બોલવું એ બહુ અઘરું છે. એમને પૂછવા જેવું છે કે એમના નામનું રહસ્ય કયું છે. તો આ આખી તાલીમ સ્પીપામાં આપવામાં આવે છે ને એને કારણે પણ આ વિદ્યાર્થીઓનો ત્યાં વિશ્વાસ બહુ જ વધી જાય છે. સતીશભાઈ, મારા ખ્યાલથી કદાચ આત્મવિશ્વાસનું જે એક લેવલ છે વધારવા માટે આ મોક ઇન્ટરવ્યુઝ ખૂબ જ કામમાં આવી જતા હોય. હા, જે પ્રમાણમાં ગુજરાતીઓમાં ઓછો હોય છે આવે વખતે, એ અહીં તાલીમ દ્વારા બહુ જ વધારે આવી શકતો હોય છે ને એનો ઘણો મોટો લાભ આ વિદ્યાર્થીઓને મળતો રહે છે. જી હેલો, સાયન્સ સ્ટુડન્ટ માટે પૂછ્યું, સીસેટ ક્વોલિફિકેશન કરીને સાયન્સ સ્ટુડન્ટ સાથે દગો થયો છે એવું નથી લાગતું? ના, એવું કશું એવું કેન્દ્ર સરકાર ક્યારેય કોઈના સાથે દગો નથી કરતી. આ એક ફેર એક્ઝામ છે, ઓપન કોમ્પિટિશન છે, બરાબર? એટલે મને નથી લાગતું કે એવો કોઈ અન્યાય કોઈ પણ વર્ગને થયો હોય. એવું તમારું એવું માનવું છે કે સાયન્સ સ્ટુડન્ટ વાળા પાસે એપ્ટિટ્યુડ સારો હોય ને આર્ટ્સ વાળાનો એપ્ટિટ્યુડ ખરાબ હોય? બીજી વાત એ છે બીજી એક વાત એ ઉમેરીશ કે એવું નથી કે તમે ધારો કે તમારું એપ્ટિટ્યુડ બહુ સારું છે અને તમે પ્રિલિમ પાસ કરી નાખી, પણ તમારું જીએસ વીક હશે તો તમને મેઇન્સમાં નડશે. એટલે એની રેટ તમારે જીએસ તો બહુ સોલિડ પ્રિપેર કરવાનું જ છે, તો બેટર છે કે તમે પ્રિલિમ્સ વખતે જ સારું પ્રિપેર કરી લ્યો. તેના માટે સાહિત્ય કયું છે? બુક જીએસ 1 ક્લિયર, એનસીઆરટી, આરએસ અગ્રવાલ, એના સિવાય? આપના ઘણા બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે. આપણે બીજા કોઈને તક આપીએ. જી, આપનો પ્રશ્ન? હું અનિલભાઈને વિનંતી કરીશ કે મારા પ્રશ્નનો જવાબ આપે. સાહેબ, આર્થિક નબળાઈઓના કારણે આપણે કોચિંગ આપણે એડજસ્ટ નથી કરી શકતા ફીસના કારણે. તો સર, તમે કીધું ઇન્ટરનેટ માધ્યમથી આપણે એની નોટ્સ કઈ રીતે ક્લિયર કરવી જોઈએ, કોઈ વેબસાઇટ કે એવી રીતે કોઈ? યુપીએસસીએ પોતાની વેબસાઇટ ઉપર ઘણા સજેશન મૂક્યા છે અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર મૂક્યા હોય છે, એટલે તમે એ રેફર કરી શકો. એ સિવાય mronal.org, ઇનસાઇટ ઓન ઇન્ડિયા જેવી વેબસાઇટ છે, જે વેબસાઇટ ઘણી સારી AFE-IS સિનિયર IS ઓફિસર પોતે ઘણી બધી માહિતી એમાં મૂકતા હોય છે અને તમને તૈયારી માટે મદદરૂપ થતા હોય છે. PIBની વેબસાઇટ છે. આ વેબસાઇટ ગવર્મેન્ટની નેશનલ પોર્ટલ છે, એમાં બધી સ્કીમ્સ, પોલિસી વિશેની માહિતી ઘણી સરસ આપેલી હોય છે, એટલે એના માધ્યમથી તમે તૈયારી કરી શકો છો. સાથોસાથ ઘણા વિડીયો લેક્ચર્સ પણ અવેલેબલ છે. સ્પીપા પોતે વિડીયો લેક્ચર્સ અપલોડ કરે છે. બીજી એકેડેમીમાં સિનિયર ઓફિસર્સ હોય અથવા તો એકેડેમીમાં રહીને પણ વિડીયો લેક્ચર્સ અપલોડ કરતા હોય છે, એટલે એ તમે સમજી શકો છો. ઇગ્નોના ઘણો બધા વિડીયો લેક્ચર્સ આપણને મળતા હોય છે, એમના માધ્યમથી તૈયારી કરી શકો છો. એટલે ઇન્ટરનેટના માધ્યમથી ઘણી તૈયારી સરળ થઈ જતી હોય છે.
અને સાથોસાથ જે કોચિંગ સેન્ટરની વાત કરીએ, કોચિંગ સેન્ટર વિશે એક વાત કહું તો કોચિંગ સેન્ટરમાં જઈને આપણને એક વાત શીખવા મળે અથવા તો એક ખબર પડે છે કે કોચિંગ સેન્ટરની યુપીએસસીમાં ઉપયોગિતા કોઈ નથી, એના સિવાય બીજું કોઈ શીખવા નથી મળતું. એના કરતાં માર્ગદર્શન અને સેલ્ફ સ્ટડી વધારે મહત્વનું હોય છે. માર્ગદર્શન જોઈએ, કદાચ ફેકલ્ટી તમને માર્ગદર્શન આપે, સ્પીપા એટલે જ વધારે સક્સેસફુલ છે કે ત્યાં માર્ગદર્શન મળે છે તો કોચિંગ નથી મળતું. તમને કોઈ સ્પૂન ફીડિંગ નથી કરાવતું, તમને જે દિશામાં જવાનું છે એ દિશામાં ડાયરેક્શન કરે છે, નિર્દેશન કરે છે. એટલે તમારે એ નિર્દેશન મહત્વનું છે, એવું નથી કે કોચિંગ સેન્ટરમાં જવું જ નથી. સ્પીપા જેવી સંસ્થા પણ આ પ્રકારે નિર્દેશન આપતી હોય છે, એટલે એ બેનિફિટ તમને થતો હોય છે. પણ સાથોસાથ તમારે સેલ્ફ સ્ટડી વધારે મહત્વનું છે. ઇન્ટરનેટ એ માટે ઉપયોગી થઈ શકે. એટલે મિત્રો, તમારા માટે ખાસ જે લોકો આઈએએસ માટે પ્રિપેર કરવાના છે એના માટે ખાસ મેસેજ તો એ છે કે તમે ખૂબ વાંચો, ખૂબ જ તમારી જાતે તૈયાર થાઓ, એ મહત્વનું છે. જેમ અનિલભાઈએ કીધું ને, આ બધા સ્ટુડન્ટ્સનું પણ એવું માનવું છે. અને જ્યારે સ્પીપા જેવી સંસ્થા આપણા ગુજરાતમાં ઉપલબ્ધ છે ત્યારે આઈ ડોન્ટ થિંક કે તમારે બીજે ક્યાંય નજર દોડાવવી પડે કોઈ પ્રાઇવેટ કોચિંગ માટે કે આ માટે. અને મિત્રો, આપણે જ્યારે સ્પીપાની વાત કરીએ છીએ ત્યારે આ બધા સ્ટુડન્ટના પરિણામમાં સ્પીપાનો ફાળો એ સિંહ ફાળો છે અને એને ભૂલી શકાય નહીં. એટલે આપણે કાર્યક્રમમાં પહેલાં પણ એને અભિનંદનના અધિકારી ગણ્યા છે, પરંતુ આજે આપણે સ્પીપાના ડાયરેક્ટર જનરલ છે શ્રી વિપુલ મિત્રા સાહેબ, તેમને પણ આ વિદ્યાર્થીઓ વિશે, તેમના પરિણામ વિશે અને સ્પીપા વિશે કંઈક કહેવું છે. આપણે તેમને સાંભળીએ. સિવિલ સર્વિસીસ કરિયર તરીકે ગુજરાતમાં પોપ્યુલર થઈ રહ્યા છે અને એમાં સ્પીપા દ્વારા જે ક્લાસીસ ચલાવવામાં આવે છે એનું ખૂબ જ ફાળો છે. અમારે ત્યાં હોસ્ટેલની સગવડ પણ આપીએ છીએ, એટલે ગુજરાતમાંથી ઇન્ટિરિયર એરિયાથી આવતા પણ જે સ્ટુડન્ટ્સ છે, કેન્ડિડેટ્સ છે અને એસ્પાયરન્ટ્સ છે એમને હોસ્ટેલમાં જગ્યા આપીએ છીએ. આ ઉપરાંત જમવાનું આપીએ છીએ અને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ વર્ષથી અમે જે અમારું સ્ટડી સેન્ટર છે જેમાં બાળકો એટલે સ્ટુડન્ટ્સ આવીને પોતે બેસી શકે અને સ્ટડી કરી શકે, એ 24 કલાક ચાલુ રહે છે. રાતમાં પણ ગમે તે ટાઈમે સ્ટડી કરી શકે છે. અને આ ઉપરાંત જે ફેકલ્ટી છે એ બહારથી લઈને ફેકલ્ટી બોલાવવામાં આવે છે, એની પણ ખૂબ જ સારી ક્વોલિટી આપણે આ વખતે શરૂ કરી છે. અને ગુજરાતમાં લોકો અને સ્ટુડન્ટ્સ, કેન્ડિડેટ્સ વધારે સંખ્યામાં સિવિલ સર્વિસીસમાં પાર્ટિસિપેટ કરે અને દેશની સેવામાં જોડાય, એના માટે રાજ્ય સરકારની જે આ અભિગમ છે એમાં ખૂબ જ પ્રોત્સાહન રાજ્ય સરકાર આપે છે. અને એ દિશામાં સ્પીપા પ્રયત્નશીલ છે અને મને લાગે છે કે આવતા વર્ષોમાં આ સંખ્યા હજુ વધારો થશે. સ્પીપાનો જે એન્ટ્રન્સ ટેસ્ટ છે એમાં પણ લગભગ 11,000 જેટલા કેન્ડિડેટ્સ અપિયર કરે છે અને એમાંથી લગભગ 150-200 જેટલા અમે સિલેક્ટ કરીએ છીએ અને એને ટ્રેનિંગ આપીએ છીએ અને એ ટ્રેનિંગમાં ક્લાસીસ લઈએ છીએ અને યુપીએસસી સ્પેસિફિક એક્સપર્ટ્સને બોલાવીને સબ્જેક્ટ ટ્રેનિંગ અને જનરલ નોલેજ ટ્રેનિંગ આપવામાં આવે છે. સતીશભાઈ, વિપુલ મિત્રા સાહેબે ખૂબ જ એક સપોર્ટિંગ માહિતી આપણને આપી કે જે સ્પીપાનું કાર્યક્ષેત્ર છે અને એના વિશે. મારે આપની હાજરીમાં જ, આપ તો ફેકલ્ટી છો સ્પીપાના, પણ એક એવો થોડોક આડ પ્રશ્ન પૂછવો છે. ભણવાની ખૂબ વાતો થઈ, વિષય અંગેની ખૂબ વાતો થઈ, પણ આ બધા તેજસ્વી તારલાઓને મારે પૂછવું છે. સૌથી પહેલાં તો અનિલભાઈને કે અનિલભાઈ, માત્ર ભણ જ કર્યું કે કંઈ મૂવી જોતા હતા તમે? ના, આપણે એવું માનીએ કે યુપીએસસીની તૈયારી કરતા હોય એટલે પુસ્તકીય કીડા હોઈએ. આ વાત સાચી નથી. યુપીએસસીમાંય તૈયારી કરતા હોય એટલે બીજી પ્રવૃત્તિ ચાલુ હોય અને લાંબો સમય તૈયારી કરવાની. સ્વાભાવિક છે કે તમારે કન્સિસ્ટન્ટલી 1 વર્ષ 1.5 વર્ષ તૈયારી કરવાની હોય તો તમે એન્ટરટેનમેન્ટ અને પ્લેઝર માટે બીજી એક્ટિવિટીઝ કરતા હોય. તમારે રુચિ માટે તમે પુસ્તકો બીજા પુસ્તકો, ઇતર પુસ્તકો વાંચતા હોય, સાથોસાથ મૂવીઝ જોતા હોય, સ્પીપામાં ક્રિકેટ રમતા હોઈએ છીએ, એટલે આ બધી એક્ટિવિટીઝ તો ચાલુ જ હોય છે. સતીશ વ્યાસ સાહેબનું નાટક વચ્ચે તો નાટક પણ ત્યાં સ્પીપામાં અમને દેખાડવામાં આવે છે. તો આ બધી પ્રકારની પ્રવૃત્તિ ત્યાં સ્પીપામાં ચાલુ હોય છે. એટલે સ્પીપા પોતે કેમ્પસ એનું ઘણું મોટું છે અને એમની અંદર પણ રમતની બીજી સવલતો ઉપલબ્ધ હોય છે. એટલે એ રીતે બધી એક્ટિવિટી, ઘણી એક્ટિવિટી સાથે ચાલતી હોય છે અને વચ્ચે પણ એવો ઘણો સમય હોય કે જે દરમિયાન તમે ઘણી બધી એક્ટિવિટી કરી શકતા હો છો. આ તમારામાંથી એવા કોણ છે કે જે આ ભણવાની પ્રવૃત્તિની સાથે સાથે પેરેલલી અથવા તો થોડુંક એક સેકન્ડ સ્ટ્રીમ તરીકે કોઈક એક એવી પ્રવૃત્તિ કરતા હોય કે જે આમ નિજાનંદ માટેની પ્રવૃત્તિ કહેવાય? મારી જો વાત કરું તો મને લખવાનો પહેલેથી શોખ, એટલે હું એક અખબારમાં કોલમ પણ લખતો હતો આ દરમિયાન.
5 કોલેજના બીજા વર્ષથી કોલમ રાઇટિંગ ચાલુ કરી તો કોફી હાઉસ કરીને એ મેં તૈયારી દરમિયાન પણ ચાલુ રાખેલું, 1 વર્ષથી હમણાં બંધ કર્યું. આ દરમિયાન તૈયારી દરમિયાન મેં એક નાટક પણ લખ્યું, એક નવી શરૂઆત કરીને. વચ્ચે જાન્યુઆરી મહિનામાં એક ફિલ્મ પણ બનાવી, ડોક્યુમેન્ટરી, જે હિજડાઓ ટ્રાન્સજેન્ડર્સ ઉપર. ઉત્સવભાઈ, આ આપણી પાસે સમયની થોડીક મર્યાદા છે, એટલે સંક્ષિપ્તમાં માત્ર એક વાક્યમાં આ સ્ટુડન્ટ્સને માટે કંઈ મેસેજ આપવો હોય તો તમે શું આપશો? એ જ કહેવાનું છે કે તમે ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા છે, જે મેં બધાએ ચાખ્યા છે. જો ધીરજ રાખશો તો તમને પણ એ ફળ ચાખવા મળશે. બસ, એટલે સતીશભાઈ, મારે બી એ લોકોને એ જ કહેવું છે કે ધીરજના ફળ માઠા એવું જાણીને આગળ ચાલે છે, પણ ધીરજના ફળ હંમેશા મીઠા જ હોય છે. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની લઉં. આપ સૌને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા, સાથે સાથે અભિનંદન પણ. સતીશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, ફરી મળીશું એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.